પુષ્ટિ સંહિતા ભાગ પહેલો, પાના નંબર 446 ને 47. ચિદ્રૂપની દીકરી જે 14-15 વર્ષની જ છે એ આપણા ઠાકોરજીના શરણે કેવી રીતે આવે છે એ પ્રસંગ આજે લેશું. પાંચા બાબા કશરદાસને આ પ્રસંગ કહે છે કે કશરદાસ, વાત પ્રસંગ તો એવો છે કે પ્રભુ શ્રી ગોપાલાલજી સંવત 1670 ગુજરાતમાં પધાર્યા હતા. એટલે કે ઠાકોરજીના ચોથો પરદેશની વાત કરી રહ્યા છે પાંચા બાબા. અને ત્યાં વાસણ નામનું ગામ છે. ત્યાં વૈષ્ણવોની વિનંતીથી પધાર્યા અને તે ગામમાં એક મોઢ બ્રાહ્મણ રહેતો હતો. તેને એક દીકરી 14-15 વર્ષની હતી. એની માં બાળવયમાં ગુજરી ગઈ હતી, જેથી તે પોતાના પિતાથી ઉછેર પામતી હતી. તે જીવ દૈવી હતો. કોણ? ચિદ્રૂપની દીકરી. અને તેનો બાપ તો શક્તિ ઉપાસક હતો. મલિન વિદ્યામાં પ્રવીણ હતો. મહાન આસુરી વૃત્તિનો હતો. પોતાની મલિન વિદ્યાના પ્રભાવે કરીને ઘણા લોકોને ભરમાવીને પોતાના સેવક કરતો હતો. કોના સેવક? પોતાના સેવક. એટલે કે ચિદ્રૂપ આસુરી વૃત્તિ ધરાવવાવાળા છે અને મલિન વિદ્યાનો પ્રભાવ દેખાડીને પોતે સેવક કરી રહ્યા છે. એક સમય તે કોંકણ દેશમાં પોતાના સેવક પાસે ગયા હતા. કોણ? ચિદ્રૂપ. તે સમયે તેની દીકરી ઘરે એકલી હતી અને તે સમયે તે ગામમાં કોઈ વૈષ્ણવના ઘરે પ્રભુ શ્રી ગોપાલાલજીની પધરામણી થઈ હતી. એટલે આપણા પ્રભુ શ્રી ગોપાલાલ પોતાના સેવકના ઘરે પધાર્યા હતા. આગળ ઘણા વૈષ્ણવો કીર્તન કરતા હતા અને પાછળ નારી વૃંદ ધોળ મંગળ ગાતા ગાતા ચાલતા હતા. આપ શ્રી અશ્વની સવારી કરીને બિરાજતા હતા. એ સમયે મોઢ બ્રાહ્મણની મેળી પાસેથી પધાર્યા. એટલે આ ચિદ્રૂપની દીકરી જ્યાં અગાશી પર બેઠી છે ને, ત્યાંથી નજીકથી ગોપાલાલજી પસાર થાય છે અશ્વરૂઢ થઈને. તે બ્રાહ્મણની દીકરી ગોખમાં બેઠી હતી અને આ બધું શું છે તે નિહાળી રહી હતી. તેમાં એની દૃષ્ટિ શ્રીજી ઉપર પડી અને શ્રીજીએ તેની સામું પણ જોયું. ગોપાલાલજી ની દ્રષ્ટિ આ દીકરી પર પડે છે અને તેને નેત્રદાન ઠાકોરજીએ ત્યારે જ કરી દીધું. નેત્રદાન થતા તેની સદબુદ્ધિ થઈ ગઈ. તે સમયે વિચાર કરવા લાગી કે જે આ મારો જન્મ તો હું વૃથા ગુમાવું છું. આવા પ્રભુને શરણે હું થઈ નથી ત્યાં સુધી મારો જન્મ તો વૃથા જ છે. પોતાના મનમાં તિરસ્કાર ઉત્પન્ન થયો અને મનમાં બોલી ઉઠી, જે મારા ધર્મને અને મને તો ધિક્કાર છે. બોલો, આ 14-15 વર્ષની દીકરીની અંદર ઠાકોરજીએ દ્રષ્ટિદાન કર્યું ને, તો આટલું બધું એમને સદબુદ્ધિ થઈ ગઈ છે. આટલા દિવસ સુધી સુરાપાન કર્યું, અભક્ષણનું ભક્ષણ કર્યું, એવું પોતાના મનમાં વારંવાર આવવાથી પોતાના ઘરની બહાર આવી ગઈ. એટલે હવે એનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું. ઠાકોરજીના દર્શન કર્યા પછી હવે અત્યાર સુધીનું જે જીવન હતું એને ધિક્કાર કરવા લાગી. આવીને પડોશી વૈષ્ણવને કહેવા લાગી કે મારે આ પ્રભુના શરણે જવું છે. ત્યારે વૈષ્ણવે તેને કહ્યું કે તું તો શક્તિ ઉપાસક છો, તો તું કેવી રીતે પ્રભુજીના શરણે જઈ શકીશ? માતાજીના ઉપાસક છે ને, એના પપ્પા તો મલિન વિદ્યાવાળા છે. એટલે વૈષ્ણવે સવાલ કર્યો કે ભાઈ તું કેવી રીતે ઠાકોરજીના શરણે જઈશ? તારો બાપ તો તને ઘણું ખીજશે. ત્યારે બોલી કે શરણે થયા પછી મારે મારા બાપની સાથે કાંઈ લેવા દેવા નથી. કેટલી બધી દ્રઢતા છે. ઠાકોરજીનું દ્રષ્ટિદાન થયું છે, ફલિત થાય ને ક્યાં વાર લાગે. એટલે દ્રઢતા એટલી બધી આવી ગઈ છે કે લૌકિક ત્યારે જ છૂટી ગયું કે મારે પછી મારા બાપ સાથે કાંઈ લેવા દેવા નથી. આવું વાક્ય બોલે છે. ત્યારે બીજા વૈષ્ણવે કહ્યું, ભલે તેને ઠાકોરજી પાસે લઈ જાઓ, ઠાકોરજીની ઈચ્છા હશે તેમ થશે. આમ કહીને ગોપાલાલજી જ્યાં બિરાજતા હતા ત્યાં લઈ આવ્યા. હવે અત્યારે તો ઠાકોરજી એટલે ત્યાં જ બિરાજે છે, એટલે તરત ને તરત જ ઠાકોરજી જ્યાં બિરાજે છે ત્યાં લોકો લઈ જાય છે. અને શ્રીજીના દર્શન કરીને સન્મુખ ઊભી રહી અને વિનંતી કરતા કહ્યું, મહારાજ, મને શરણે લઈને સેવક કરવા કૃપા કરો. હું આપના દર્શન કરતા ઘણું જ વિહવળ થઈ ગઈ છું, મને શરણે લ્યો. ત્યારે શ્રી ગોપાલાલજી આજ્ઞા કરી કે તું ઘરે જઈને શુદ્ધ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને આવ, તને નામ આપશું. ઠાકોરજીએ આજ્ઞા કરી દીધી કે તું સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને આવ, તને નામ આપશું. ત્યારે તે છોડી એટલે કે છોકરી ઘરે ગઈ અને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને આવી અને ઠાકોરજીની સન્મુખ ઊભી રહી. ગોપાલાલજી એને નામ નિવેદન આપ્યું. ત્યારે તેણે પ્રભુજીનીથી વિનંતી કરતા માગ્યું. હવે જેવું નામ નિવેદન મળ્યું છે
એક તો દ્રષ્ટિદાન ફલિત થઈ ગયું, હવે તો નામ નિવેદન પણ મળી ગયું, પણ હવે માગે છે ઠાકોરજી પાસે, જે રાજ મને સેવા પધરાવી આપો. ચલો, 14-15 વર્ષની દીકરી ઠાકોરજી પાસે શરણદાન, આત્મનિવેદન, નામ નિવેદન પછી સેવા માગે છે. ત્યારે શ્રી ગોપાલાલજીએ કહ્યું કે તારા ઘરમાં તો દેવીનું સ્થાપન છે, તો બંને વાત કેમ બને? એટલે કે પહેલા તો એ દેવી હોય ત્યાં ઠાકોરજી ન પધારે, હું તને સેવા કેમ પધરાવી આપું? એમ કે છે કે બે વાત ન બને. ત્યારે તેણે કહ્યું, જે રાજ તેનું તો વિસર્જન હમણાં જ હું કરીને આવી છું. એટલે કે જ્યારે એ નાઈને આવે છે, ઠાકોરજીનું શરણદાન પામવા આવે છે, ત્યારે જે પહેલેથી વિસર્જન કરીને જ આવે છે. એટલે અહીંયા એમ કે છે કે એનું વિસર્જન હમણાં હું કરીને આવી જ છું. તે બધું મેં નદીમાં ને ફેંકી દીધું છે અને આખા ઘરમાં લીપણ કરીને પછી હું સ્નાન કરીને અહીંયા આવી છું. તેની વાત સાંભળી ગોપાલાલજીએ તેને પોતાના વસ્ત્રની સેવા પધરાવી આપી. ઠાકોરજીએ વસ્ત્ર સેવન પધરાવી આપ્યું. તે સેવન લઈને ઘરે ગઈ અને વૈષ્ણવના સંગમાં રહેવા લાગી. શ્રીજીનું અતુલ પ્રતાપ બળ તેને જાણવામાં આવ્યું. ચિદ્રૂપની દીકરીએ તેની દેવીનું સ્થાપન ઘરમાંથી નદીમાં ફેંકી દીધું ને, તેથી ચિદ્રૂપની દેવી ચિદ્રૂપ ઉપર ખૂબ જ રોષ કરે છે. જે બારગામ ચિદ્રૂપ ગયા છે એ ત્યાં સૂતો હતો. ત્યારે રાત્રે દેવી એની છાતી ઉપર ત્રિશૂળ ઠેરાવીને ઊભી રહી અને દેવીને ભયંકર રૂપમાં જોઈને ધ્રુજવા લાગે છે. દેવીને કહેવા લાગ્યો કે મારી શું કસર થઈ ગઈ છે, મને શા માટે મારો છો? ત્યારે દેવીએ કહ્યું કે મારું સ્થાપન તારા ઘરમાં જે છે તે તારી દીકરીએ નદીમાં ફેંકી દીધું છે. એ વૈષ્ણવ થઈ ગઈ છે, ગોકુળના ગુસાઈની સેવક થઈ ગઈ છે. ત્યારે તે બામણે કહ્યું, માતા, મારો વાંક નથી, તમે મારા ઘરમાં રહો અને ગોકુળીને દેશ પાર કરું, તેની માલા તથા તિલક મિટાવું, તો મારું નામ ચિદ્રૂપ જાણશો. આવો દ્રઢ સંકલ્પ કરીને પોતાના હવે ઘરે આવે છે. બારગામ ગયો છે ચિદ્રૂપ ને હવે પાછા આવે છે. તેને જોઈને બીજા વૈષ્ણવો વિમાસણમાં પડી ગયા કે હવે શું થાય છે જોઈએ, કેમ કે ચિદ્રૂપ આસુરી વૃત્તિનો છે, બધાય જાણે છે, અને એટલે જ જલ્દી આને વૈષ્ણવ થવા માટે પ્રોત્સાહન નતા આપતા. હવે બધા જોવે છે. હવે એ સમયે દીકરી ઠાકોરજીની સેવા કરી રહી છે અને ચિદ્રૂપ ઘરે આવે છે. રાજભોગ ધરીને બેઠી છે અને ભોગના કીર્તન બોલી રહી છે. એ સમયે એનો બાપ આવ્યો અને કહ્યું, બેટા, તે આ શું કર્યું? ત્યારે તેની દીકરીએ નિડરપણે જવાબ આપ્યો, વૈષ્ણવોના સંગથી મને ઠાકોરજીનું દર્શન થયું છે અને હું નામ પામી અને શ્રી ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ થઈ છે. ત્યારે તે વિચારવા લાગ્યો કે આમાં મારું કાંઈ ચાલે તો તેમ લાગતું નથી. તેથી દીકરીએ હવે કહ્યું કે હવે તમે દૂર રહેજો, કોઈ વસ્તુને સ્પર્શ કરતા નહીં. ત્યારે તેનો બાપ બોલ્યો, મારા સ્પર્શ કરવાથી કાંઈ થશે? ત્યારે તેણે કહ્યું કે તમે શક્તિ ઉપાસક છો, તેથી તમો જે વસ્તુને સ્પર્શ કરો તે છોવાઈ જાય, ઠાકોરજીના કામની નહીં રહે. ત્યારે તે બોલ્યો, બેટા, તું તો બહુ મર્યાદી થઈ ગઈ છે. એમ કરીને ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. હવે બીજો ચિદ્રૂપનો પ્રસંગ શરૂ થાય છે. આપણે તો અત્યારે આ દૈવી જીવ ઠાકોરજીના શરણે કેવી રીતે આવે છે, 14-15 વર્ષની દીકરી ઠાકોરજીના દર્શન કરીને દ્રષ્ટિદાન દ્વારા કેવી ઠાકોરજીના શરણે આવે છે, એ જ પ્રસંગ આપણે આજે લઈએ છીએ.